પોતાને સ્કૂલની અંદર ફર્સ્ટ, તાલુકાની અંદર ફર્સ્ટ, જિલ્લાની અંદર ફર્સ્ટ અને તો 600 માંથી 590 માર્ક્સ છે એટલે ઓલ ગુજરાતની અંદર બીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે કે ગયા વર્ષે ઓલરેડી મેં આવ્યા હતા બરોબર ત્યારે એમના મોટા બેન એમનું જ ઇન્ટરવ્યુ માટે પધાર્યા હતા કે એક ગોલ નક્કી કરી રહ્યો તો શરૂઆતથી ડે વન થી ભાઈ મારે હાસિલ કરવું છે એમાં જે પણ આડું આવે જે પણ અડચણ આવે એ હું અડચણમાંથી પસાર થઈશ કે તમે કઈ પણ સંદેશમાં હો કે શું ઓનલાઈન ભણીને માર્ક્સ લાવી શકાય આ દીકરીએ કરી બતાવ્યું છે કે સંતો મેં રાખવા જ નથી દીધું એને 9-10 વાગે કમ્પ્લીટ તૈયારી કરાવી અને ગણિત વિજ્ઞાન તો મેં ક્લિયર કરાવી દીધા હતા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? સૌ વિદ્યાર્થીઓનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આ સંવાદ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે કારણ કે આજે તમે એ વસ્તુ શીખીશો કે જે અત્યાર સુધી તમે કોઈ નહીં કીધી હોય. જો તમે ધોરણ 8માંથી 9માં આવવાના છો અથવા તો 9માંથી 10માં આવી ચૂક્યા છો અથવા તો આવવાના છો તો આ આજનો ઇન્ટરવ્યુ તમારા માટે ખૂબ જ કામનો થઈ શકે છે. શું કામ? કારણ કે આજે અમે આવ્યા છીએ ફતેહપુરમાં કે જે દાહોદ જિલ્લાનો એક તાલુકો છે. તાલુકો છે ને સર? યસ, તાલુકો છે. અને ત્યાં આપણી વિદ્યાકુલની ટોપર, અને વિદ્યાકુલની ટોપર એટલે આમ જોવા જઈએ ને તો 99.99 PR છે. પોતાને સ્કૂલની અંદર ફર્સ્ટ, તાલુકાની અંદર ફર્સ્ટ, જિલ્લાની અંદર ફર્સ્ટ અને ઓલ ઓવર ગુજરાતની જો વાત કરીએ તો આમ ફર્સ્ટ ગણાય. પણ માર્ક્સ પ્રમાણે જોઈએ તો 600 માંથી 590 માર્ક્સ છે એટલે ઓલ ગુજરાતની અંદર બીજો રેન્ક પ્રાપ્ત કર્યો છે. એટલે હવે તમને મેં એનું ઇન્ટ્રોડક્શન આપી દીધું બરોબર. અને જે બેનનું નામ છે, શું નામ છે બેન તમારું? ધૃતિ પ્રજાપતિ. આ બેન તમને આજે એવી સ્ટ્રેટેજી આપશે, એવા તમને પ્લાનિંગ્સ આપશે, વિષયવાર કેવી રીતે તૈયારી કરવી એની તમને વાત કરશે કે જેનાથી તમે કાંઈક શીખીને જશો, જેનાથી તમને કંઈક તમારા રિઝલ્ટમાં ફાયદો થાય એવી સ્ટ્રેટેજી મળશે. એટલે આ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અંત સુધી તમે જોડાયેલા રહેજો. તો દીકરા, સર્વપ્રથમ તો તને અને તમારા પરિવારને દરેકને ખૂબ ખૂબ અભિનંદન. તમે આવી સરસ મહેનત કરી. આમ તો વાત કરીએ ને તો આ થોડુંક તમને ફ્લેશબેકમાં લઈ જાઉં કે ગયા વર્ષે ઓલરેડી મેં આવ્યા હતા બરોબર ત્યારે એમના મોટા બેન એમનું જ ઇન્ટરવ્યુ લેવા માટે પધાર્યા હતા અને આજે એમના આઈ થિંક તમારે શું થાય સંબંધમાં શું થાય તમારે? આ મામા ફઈના છોકરા થાય છે. અને આજે આ ફઈના કે મામાના આજે મામાની દીકરી છે. ગયા વર્ષે મળી હતી અને આ વખતે નક્કી કરી રાખ્યું મારે પણ ટોપર બનવું છે. વિદ્યાકુલની ટીમ મારી ઘરે આવે અને ઇન્ટરવ્યુ લે તો મજા આવી જાય. તો અમે પધારી ગયા છીએ. અને નવીન વાત એ છે કે આ દીકરી ડે 1 થી ટોપર બેચની વિદ્યાર્થીની છે એટલે જબરદસ્ત એણે રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. તો હવે એના વિશે આપણે જાણવાનું છે. દીકરા, સર્વપ્રથમ તો અમારા જે બાળકો છે ને તું એ કે તારા આખા દિવસનું શેડ્યુલ શું હતું? કઈ રીતે તું સ્કૂલે જતી, ત્યાંથી આવીને ઘરે શું કરતી, સેલ્ફ સ્ટડી કેવી રીતે કરતી, કેટલી કલાક કરતી, એમાં શું કરતી, ડિટેલમાં જરાક જણાવ. પહેલા તો સવારમાં તો ટ્યુશન હતું એટલે સવારે સેલ્ફ સ્ટડી નહીં થતી. ટ્યુશનમાં મેથ્સનું ટ્યુશન હતું તો મેથ્સની સ્ટડી કરવાની અને પછી 1 કલાકનો બ્રેક મળતો તો એમાં કંઈ હોમવર્ક હોય સ્કૂલનું એવું કંઈક કરતી. ઓકે. પછી સ્કૂલનો ટાઈમ થઈ જતો તો સ્કૂલથી આવીને પછી સાંજે મને ટાઈમ મળતો તો એમાં હું થોડું રિવિઝન કરતી છે સ્કૂલમાં ચલાવ્યું એ બધું. ઓકે. પછી પાછું ટ્યુશન હતું સાંજે. ટ્યુશનથી આવીને વિદ્યાકુલના ક્લાસ જોતી અને વિદ્યાકુલના ક્લાસ જોઈને પછી હું બધું જ વાંચતી, રિવિઝન કરતા ને યાદ કરતા. એટલે પહેલી વસ્તુ તો આખો દિવસ બેનનો પેક હતો, ક્યાંય પણ એને ગેપ ગોઈતો નથી. તો દીકરા, હવે આખો દિવસ તમે દરરોજ 365 દિવસ કામ કર્યું તો કોઈ પણ માણસ કંટાળી જાય. તો રિફ્રેશમેન્ટ માટે શું કરતા તમે? રિફ્રેશમેન્ટ માટે કંઈક સારું લાગતું હોય ડ્રોઈંગ લાઈક. ડ્રોઈંગ તમે કરો છો? પાક્કું પડ્યા છે ડ્રોઈંગ લેવા છો? પડ્યા છે તો હું એકાદું લઈ જઈશ. પાક્કું ને? ઓકે. બીજો કોઈ શોખ ખરો તમને રિફ્રેશમેન્ટ માટે? બીજું તમે શું કરતા? લાઈક મૂવી જોવાનું, સોંગ કે એવું કાંઈ? સોંગ સાંભળવાનું. લાસ્ટ કયું મૂવી જોઈશ તમે? ઇન્ટરસ્ટેલર. સાયન્સની વિદ્યાર્થીની છે, ઇન્ટરસ્ટેલર બરોબર ને? હા, એટલે એ બહુ જોજો તમે, મજા આવશે તમને જોવાનું. સાયન્સ ફિક્શન મૂવી છે અને કેવી રીતે છે તમે બ્લેક હોલની અંદર ઘૂસી જાઓ અને અંદર જઈને તમે ટાઈમ ટ્રાવેલ કરી અને તમે પાછા વહી આવો એની આખી સ્ટોરી છે. બહુ મજા આવશે તમને લોકોને જોવાની. આગળ વાત કરીએ. દીકરા, વિષયવાસ તૈયારી તારી કેવી હતી? જેમ કે ગણિતની તૈયારી કેવી રીતે, પહેલા એના વિશે મને જણાવો. ગણિતમાં પહેલા તો જે રિવિઝન દાખલા ગણાયા હતા સ્કૂલમાં અને ટ્યુશનમાં એનું રિવિઝન કરવાનું અને 4-5 વાર રિવિઝન થઈ ગયું હતું ટેક્સ્ટબુકનું. એટલે પહેલી વસ્તુ ગણિતમાં રિવિઝન કરવું. પણ રિવિઝન કેવી રીતે કરતા, તૈયારી કેવી રીતે કરતા? લખીને કે વાંચીને, કઈ રીતે? સાદું સિમ્પલ છે. મેં તમને કેટલી વખત કીધું, હજી પણ આ ઇન્ટરવ્યુમાં કહું છું
કે ટોપર પાસે કોઈ અલગ પ્રકારની જડીબુટી નથી કે દરરોજ વાર ખાઈને આવે છે ને એને બધું આવડી જાય છે, બરોબર. એ પોતે જે અમુક કોમન નિયમો છે એ નિયમોનું પાલન કરે. ગણિત ગણીને કરતા, અને એને શું કીધું બેને કે 3 થી 4 વખત ટેક્સ્ટ બુકનું રિવિઝન કરી એટલે પછી એટલો કોન્ફિડન્સ આવ્યો છે. વિજ્ઞાનમાં કઈ રીતે તૈયારી કરતા? વિજ્ઞાનમાં પહેલા તો સરે તમે જે નોટ્સ લખ્યા હતા પીડીએફ વાળી અને Yes. સ્કૂલના સરે પણ જે નોટ્સ લખાવ્યા Okay. એ રીડ કરતી અને પછી એના એમસીક્યુઝ ને એવું સોચે એટલે જો એમાં પણ લખીને તૈયારી કરતા કે વાંચીને તૈયારી કરતા દીકરા? વાંચીને અને જે નહીં આપે ઓકે રેડી. જો આમાં પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે બેનને સાયન્સમાં 100 માંથી 100 છે, એટલે 100 માંથી 100 એટલે એની ઉપર કઈ હોય જ નહીં, ભૂલી જ જવાનું. એની ઉપર શું 101 થોડા આવે, ક્યારેય નથી આવવાનું. પણ આ 100 માંથી 100 લાવવા માટે બેને પહેલા કન્સેપ્ટ ક્લિયર કર્યો. જે ક્લાસરૂમમાં શીખવાડે છે સર, બરોબર, એ પોતે જે બોલે છે, જે સમજાવે છે, કન્સેપ્ટ ક્લિયર કરે છે, એ શીખ્યા. અને ત્યાર પછી છે એણે અમુક વસ્તુ વાંચીને અને અમુક વસ્તુ જે જરૂરી હતી એ લખીને તૈયારી કરી. દીકરા પછી વિશે વાત કરીએ એસએસની અને ઇંગ્લિશની, એમાં કઈ રીતે તૈયારી કરતા? સર એસએસમાં નોટ્સ બનાવી હતી ઓકે. અને સ્ટીકી નોટ્સ હોય એ દિવાલ પર લગાવી દીધી. તો જ્યારે બી આમ કંઈ વાંચવું હોય તો એના પર નજર લાગી જાય તો આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય. એસએસનું પ્રિપેર કર્યું અને ઇંગ્લિશનું બી ટ્યુશનનું હતું. વિદ્યાકુલના ધ્રુવી મેમ ભણાવતા હતા એ ઇંગ્લિશમાં, અને બસ પછી તો સેલ્ફ પ્રિપેર કર્યું. બરોબર. એટલે સામાજિક વિજ્ઞાન પહેલા 21 ચેપ્ટર હતા, પછી પાર્થ સરે ઉપર ફરિયાદ કરી કેટલા ઓછા ચેપ્ટર કેમ અમારા વધારે કરો, હજી 2 ચેપ્ટર હતો 23 ચેપ્ટર સરકારે કરી નાખ્યા, બરોબર સર. અને એ 23 ચેપ્ટરો છોકરા બિચારાને યાદ રાખશે. એના માટે આ બેને શું કર્યું તો કે એ બેને સ્ટીકી નોટ્સ બનાવી, અમુક નોટ્સ બનાવી, શોર્ટ નોટ બનાવી કે જે ઝડપથી રિવિઝન કરવા માટે મદદરૂપ થાય. તો આ વિષયની તૈયારી આ પ્રમાણે કરો. બીજું અંગ્રેજીની અંદર કીધું કે એમના શાળાના શિક્ષક, એમના ટ્યુશનના શિક્ષક પ્લસ વિદ્યાકુલના આપણા ધ્રુવી સિસ્ટર કે જેઓએ જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે તૈયાર કર્યું. દીકરા ગુજરાતી અને સંસ્કૃત વિષયમાં કઈ રીતે તૈયારી કરતા? ગુજરાતીમાં સ્કૂલમાં સર જે ચલાવતા અને વિદ્યાકુલના લાસ્ટમાં ભવિષ્યવાણીને એવા લેક્ચરો આવતા વંશો એ કર્યા. ઓકે. એટલે જો એ પ્રમાણે તૈયારી એને કરી છે. એટલે હવે તમને એમ થતું સર આ બધા વિષય શું કામ પૂછો છો? મેં તમને ઘણી વખત કીધું છે કે દરેક વિષય છે ને એ અલગ વિષય છે. ગુજરાતી સાથે ક્યારે સંસ્કૃતનું કમ્પેરિઝન ના કરાય, સંસ્કૃત સાથે વિજ્ઞાનનું કમ્પેરિઝન ના કરાય. તો એની તૈયારી કેમ એક મેથડથી થાય? ક્યારેય ના થાય. હંમેશા માટે તૈયારી દરેક વિષયની અલગ અલગ થાય. જેમ કે બેને વાત કરી તો ગણિતમાં ગણીને, વિજ્ઞાનની વાત કરીએ તો સમજી અને અમુક વસ્તુ લખીને, હવે એસએસની વાત કરીએ તો અમુક શોર્ટ નોટ બનાવી, મુદ્દા બનાવી એને યાદ રાખ્યા. ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃતમાં જે એને સ્કૂલમાં સરે સમજાવ્યું છે, એને વિદ્યાકુલમાં સરે જે શીખવાડ્યું છે એ બધું વસ્તુને તૈયાર કરી. એટલે એ તમને આઈડિયા આવી જાય શું કરવું એ. દીકરા આ તો રિઝલ્ટ તેમ સરસ મજાનું પ્રાપ્ત કર્યું, પણ બીજો મારો ક્વેશ્ચન તને એ છે કે રિઝલ્ટ પ્રાપ્ત કર્યા પછી હવે નેક્સ્ટ સ્ટેપ શું તારું? નેક્સ્ટ સ્ટેપ બી ગ્રુપ 11 નીટ ક્રેક. બી ગ્રુપ 11 નીટ શું કામ કરવું છે? ડોક્ટર લાઈન ડોક્ટર શું કામ બનવું છે? ઈચ્છા છે. ઈચ્છા છે? પાકું ઈચ્છા પૂરી થશે? પાકું થશે. સરસ. એટલે બેનને એના માટે પણ ભવિષ્યમાં ડૉક્ટર બને એના માટે એડવાન્સમાં અમે અભિનંદન પાઠવી દઈએ છીએ કે હવે બેન બી ગ્રુપ રાખશે અને ડૉક્ટર બનશે, અને બેનની ઈચ્છા છે. પછી ઈચ્છા પૂરી કરવા માટે પછી તમે ઓપરેશન કરશો? કોઈ પણનું ઈચ્છા છે ઓપરેશન કરશો? આવી આવો પાકું ને? જસ્ટ ફોર જોકિંગ ગાઈઝ. નેક્સ્ટ બીજા મુદ્દા ઉપર દીકરા આપણે આવીએ કે આખો વર્ષ આપણે તૈયારી કરતા હોય તો બધા દિવસો સરખા ના હોય. એ તો તને ખબર છે અને મને ખબર છે, બરોબર ને? ક્યારેક અપ્સ આવે તો ક્યારેક ડાઉન્સ આવે. તો અપ્સ આવે ત્યારે તો આપણે ખુશ જ હોય કે આ મજા કરો, રખડો, જલસા કરો, કોઈ ચીલ કરો, મૂવી જો, સોંગ સાંભળો, આનંદ કરો, પરિવાર સાથે સમય કાઢો. પણ જ્યારે ડાઉનફોલ આવે અથવા તો જ્યારે ક્યારેક આમ નિરાશાજનક વિચારો આવે ત્યારે તું માઇન્ડમાં શું વિચાર કરતી પોઝિટિવ થવા માટે? જરાક મારા બાળકોને જણાવ. માઇન્ડમાં જ વિચારતી કે હવે જે ગોલ છે એ કરવાનું જ છે, ગમે તે થઈ જાય. જો બહુ નાનો જવાબ છે પણ બહુ ડીપ જવાબ છે કે અપ્સ એન્ડ ડાઉન્સ જીવનનો એક પાર્ટ છે. ક્યારેક સારા દિવસો હોય, ક્યારેક ખરાબ દિવસો હોય, તમારા નહીં બધાના. અહીંયા જેટલા પણ તમને ફ્રેમમાં દેખાય છે દરેક વ્યક્તિને તમે પૂછી લો તો દરેક વ્યક્તિ એ જ કહેશે હા સર સાચી વાત છે. પણ આ બેને શું કીધું કે એક ગોલ નક્કી કરી રાખ્યો તો શરૂઆતથી ને ડે 1 થી ભાઈ મારે હાસિલ કરવું છે. એમાં જે પણ આડું આવે, જે પણ અડચણ આવે એ હું અડચણમાંથી પસાર થઈશ, બરાબર? ફૂલનો કેડો આવતો એમાં પણ ચાલીશ, ને કાંટાનો કેડો આવતો એમાં પણ ચાલીશ, અને એમાંથી ચાલી અને જે છે મારું રિઝલ્ટ છે એ જબરદસ્ત રીતે તૈયાર કરત અને જબરદસ્ત રીતે આગળ વધીશ. તો ગોલ નક્કી કરી લો ને પછી તમને કોઈ અપ્સ એન્ડ ડાઉન્સ નડતા નથી. દીકરા હવે તું ટોપર છો, ગુજરાતની અંદર સેકન્ડ રેન્ક છે, તારા જિલ્લામાં ફર્સ્ટ રેન્ક, તારા તાલુકામાં ફર્સ્ટ રેન્ક, તારી સ્કૂલમાં ફર્સ્ટ રેન્ક, જબરદસ્ત રેન્ક તે લાવ્યો. પણ હવે મને તું એ કે આવનારા જે અમારા વિદ્યાર્થીઓ છે કે જે 9માંથી 8માં 10માં આવશે, 8માં તો ન આવે, બરાબર, 8માંથી 9માં આવશે, તો આવા જે વિદ્યાર્થીઓ છે એને તું કંઈક 10મા ધોરણમાં માટે કંઈક ટિપ્સ આપવા માંગતી હોય કે આવી રીતે આમ કરજો, આવી રીતે આવું કરજો તો તમને ઘણું બેનિફિટ થશે, મેં આવું કર્યું હતું જેનાથી મને ફાયદો થયો?
ભણતા હોઈએ ત્યારે ફૂલ્લી ડેડિકેશન સાથે ભણવાનું એન્ડ બીજા અમુક જે ટોપિક નહીં આવડતા હોય સર પાસે ડાઉટ સોલ્વ કરવાના વિદ્યાકુલની હેલ્પ લેવાની અને જે પણ નહીં આવડતા હોય તો પણ નહીં આવડે તો પોતે રિવિઝન કરવાનું બનાવવાની એવી રીતે કરવાનું તો પછી થઈ જાય. બેને પેલી વસ્તુ કરી ડેડિકેશન. ડેડિકેશન સૌથી વધારે જરૂરી છે ભાઈ. હા, આજે હું ટીચર છું, આ સર ટીચર છે, આ સર ટીચર છે, એમના મમ્મી પપ્પા પણ બંને ટીચર છે. આજે કોઈ પણ અમને બધાને પૂછો કે તમે શું કામ આ ફિલ્ડમાં છો, ડેડિકેશન છે એટલા માટે. એમ તમે ભણો છો, તમે એક ફિલ્ડમાં છો, ભણતરની ફિલ્ડમાં છો. ટીચિંગ ઇઝ ધ ડિફિકલ્ટ પ્રોસેસ ઇન ધીસ વર્લ્ડ, બરોબર ને, અને લર્નિંગ ઇઝ ધ ડિફિકલ્ટ પ્રોસેસ ઇન ધીસ વર્લ્ડ. બંને શબ્દો અઘરા છે, પણ અમારા માટે એ શું છે, ડેડિકેશન સાથે કામ કરવાનું છે. એટલા માટે અમને આ કામ ગમે છે, ક્યારે થાક નથી લાગતો. બીજી વસ્તુ વાત કરી બેને, રિવિઝન કરો, તમારા ડાઉટ ક્લિયર કરો, બરોબર ને. મનની છે એ મનમાં ન રહી જાય એનું ધ્યાન રાખવાનું. આપણે કેમ ઘણી વખત કોકને આમ ટોન્ટ મારવાનું કહેતા હોય, પણ અહીંયા હું એ કહેવા માંગુ છું કે તમને ન સમજે તો મનમાં ન રાખો. તમારા શિક્ષકોને પૂછો કે ભાઈ સર મને આને સમજાતું, મને કયો જરાક, આમાં ખબર નથી પડતી, આમાં ટપુડિયા નહીં પડતા હે, તો તમને લોકોને તમારા ડાઉટ ક્લિયર થાય ને તો તમે આગળ વધી શકો. દીકરા, હવે નેક્સ્ટ મારે તને ક્વેશ્ચન બહુ સરસ કરવો છે કે તું આ રિઝલ્ટ લાવી છો, ઓફકોર્સ તારા સ્કૂલનો આમાં હાથ છે, તારા ટ્યુશનના શિક્ષકોનો હાથ છે, એનું પણ અમે ખૂબ ખૂબ અત્યારેથી આભાર માનીએ છીએ કે તમે આવી ટોપર પ્રોડ્યુસ કરી છે. પણ મારે સવાલ એ પૂછવો છે કે વિદ્યાકુલનો રોલ કેટલો, વિદ્યાકુલનો રોલ તો છે જ અંદર. કેવી રીતે, મને જરાક કે ડિટેલમાં સમજાવવા. જ્યારે પણ આમ કોઈ બી અટવાતી તો વિદ્યાકુલના જે રેકોર્ડિંગ લેક્ચર આવતા એ જોઈ લેતી. લાસ્ટમાં ભવિષ્યવાણી સૂર્યોદય હતું, એમાંથી આઈએમપી જે ક્વેશ્ચન આપતા તમે એ કર્યા લાસ્ટમાં. એન્ડ પીપીટી આપતા તમે, યસ, ક્લાસ પીડીએફ, ક્લાસ નોટ્સ અને ડીપીપી ડીપીપી સોલ્યુશન. તો હવે અમારા જે બેઠા છે બાળકો ઓલી સાઈડ, લાખો વિદ્યાર્થીઓ તને જોતા હશે, એ વિદ્યાર્થીઓને તું સજેશન કરીશ ખરા કે ટોપર બેચમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ? જોડાવવું જ જોઈએ. પાક્કું? હું કહું એટલે નહીં ને? જો તને 100% બેનિફિટ થશે તો જો. પાક્કું ને? કારણ કે આ આપણી વિદ્યાર્થીની છે ને, જે આપણી સાથે ડે 1 થી જોડાયેલી છે. એટલે હું હજી તમને કહું છું કે તમે કંઈ પણ સજેશનમાં હો કે શું ઓનલાઈન ભણીને માર્ક્સ લાવી શકાય, આ દીકરીએ કરી બતાવ્યું છે, બરોબર. તો તમે પણ કરી બતાવી શકો છો, તમે પણ સારામાં સારું રિઝલ્ટ લાવી શકો છો, બરોબર. હવે સર તમારે કંઈ ક્વેશ્ચન? યસ, તમારું આટલું ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું, અને રિઝલ્ટ પાછળ તમે આ જે કેમ કહેવાય ને સેલિબ્રેશનમાં, તો તમે એવા રિઝલ્ટ પાછળ કોને કોને તમે આ તમારો શ્રેય આપવા માંગો છો કે આના કારણોસર મારું આવું રિઝલ્ટ આવેલું છે? પહેલાં તો પેરેન્ટ્સ, બસ, દાદાને, વાહ, સરસ. અને પછી ટીચર સ્કૂલના જે હતા એ અને વિદ્યાકુલ. વાહ, સરસ. અને કાંઈક એવી વસ્તુ કે જેને જેને તે શ્રેય તો આપ્યો, હવે 9મા ધોરણમાં તારું જસ્ટ પૂરું થયું અને 10મામાં અત્યારે રિઝલ્ટ આવ્યું, તો આ 1 વર્ષ ગાળા દરમિયાન એ વ્યક્તિઓ પાસેથી તું શું નવું શીખીએ, નવું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું તારામાં? જેમ કે દાદા પાસેથી કંઈક શીખ્યું હોય, તારા મમ્મી પપ્પા પાસેથી. વિદ્યાકુલ પાસેથી તો કઈ રીતે ભણવાનું ને એ બધું શીખ્યા. પછી લાઈફ વિશે બી થોડું થોડું હા. કરતા હતા. પછી સ્કૂલમાંથી બી એ શીખવા મળ્યું અને દાદા પાસેથી બી એ ગણિત ને એવું બધું એ કરાવતા હતા, ગણિત અને સાયન્સ. ઘરમાં જ ગણિત અને સાયન્સ સમાયેલું છે ભાઈ. પછી તો આવે જ ને. અને છેલ્લો એક અંતિમ પ્રશ્ન, મેં એવું સાંભળ્યું હતું કે લાસ્ટ યર જ્યારે આ બધા શિક્ષકો તારી મોટી બેનનું ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા, ત્યારે તે ચેલેન્જ આપી હતી કે સર આવતા વર્ષે તમારે આવવાનું થશે. વાત સાચી? રેડી? વાહ, સરસ. વાહ, સરસ. તો એમ એનો મતલબ એના પપ્પાને એની દીકરી ઉપર વિશ્વાસ છે કે મારી દીકરી કરીને બતાવશે. હવે જ્યારે જ્યારે આ રિઝલ્ટ લાવવાનું આ જે ચેલેન્જ એક્સેપ્ટ કર્યું હોય ને, ત્યારે એ પ્રોસેસ દરમિયાન કાંઈક ને કાંઈક વ્યક્તિ કંઈક વસ્તુ મેળવવા માટે કાંઈક ગુમાવી હોય. હવે તમે એવું કાંઈ આ વર્ષગાળા દરમિયાન કાંઈ પણ એ વસ્તુનો ત્યાગ કર્યો હોય, જેમ કે સેક્રિફાઈસ કર્યો હોય, એવો કાંઈ સેક્રિફાઈસ તમારા મત અનુસાર? હા, એનો મતલબ ઓકે, એન્જોયમેન્ટનો ત્યાગ કર્યો છે. વાહ, સરસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી એક વસ્તુ આપને જાણવા મળે, કાંઈક મેળવવું હોય ને તો બીજી વસ્તુ કાંઈક ને કંઈક ગુમાવ્યું હોય ને ગુમાવવા માટે તૈયાર રહેવું જરૂરી છે. એટલે છે ને ભાઈ, ત્યાગ ના કરો ને તો કાંઈ મળે નહીં, બરોબર ને. મનગમતી વસ્તુ છોડવી પડે, બરોબર. અને ત્યારે છે ને જે તમે ઈચ્છો છો ને તમારા મનમાં જે છે ને એ તમે મેળવી શકો, એમને કશું થતું નથી. અને
આ એક દિવસ માટે કેટલા બધા દિવસોની મહેનત કરવી પડે ત્યારે એક દિવસ આવે છે, બરોબર. અને મહેનત ના કરો તોય દિવસ તો આવે જ છે, પણ એ દિવસ રિગ્રેટ હોય છે, એ દિવસે ચિંતા હોય છે, એ દિવસે લજ્જા હોય છે, એ દિવસે શરમ હોય છે. પણ જો કન્ટિન્યુઅસ મહેનત કરી હોય, ડે 1 થી મહેનત કરી હોય, અને જ્યારે આ દિવસ આવે તો દિવસ તો સેમ જ હોય છે, પણ એ દિવસની અંદર તમે કંઈક અલગ શીખતા હોવ છો, તમારા માતા પિતાને કંઈક અલગ લાગણી હોય છે, તમને પોતાને કંઈક અલગ ભાવના ઉત્પન્ન થયેલી હોય છે, અને નેક્સ્ટ ચેલેન્જ માટે તમે તૈયાર થાવ છો, બરોબર. તો બસ આ વસ્તુ તમને છે એ દીકરાઓ શીખવા મળી છે. બીજું સર? હજી એક પ્રશ્ન પૂછો તો દાદાને પ્રશ્ન પૂછો તો મારે કારણ કે એની પાસેથી શીખી છે તેનો પ્રશ્ન પૂછવો જરૂરી છે કે તમારી દીકરીએ તમને કીધું કે તમે આખા વર્ષની જર્ની જોઈ છે, તમારી પાસેથી ઘણી ખરું શીખી છે, રેડી? તો એની જર્ની ને એના મહેનત વિશે તમારા શબ્દોમાં તમે શું કહેવા માંગશો? અને ગણિત વિષય મેં ઉનાળા વેકેશનથી શરૂ કરીને તૈયારી કરાવી દીધી હતી, અને દિવાળી વેકેશન સુધીમાં તો આખું ગણિત એને પૂરું કરાવી દીધું, અને અઘરા પ્રશ્નો હતા એ મેં સોલ્યુશન કરીને આખું વર્ષ, અને જ્યારે જે કંઈ વાંચતી એનું રિવિઝન કરવા માટે એને કહેતો કે તું હવે રિવિઝન કર, કેટલું વાંચે, કેટલું, બધું જ ધ્યાન આખા વર્ષ દરમિયાન મેં રાખી. સરસ. એનો મતલબ કે 9મા અને 10મા ધોરણ વચ્ચે કઈ વેકેશન એને લીધું જ નથી? ના, વેકેશન તો મેં રાખવા જ નથી દીધું એને. મેં 9-10માં તો કમ્પ્લીટ તૈયારી કરાવી, અને ગણિત વિજ્ઞાન તો મેં એને ક્લિયર કરાવી દીધા હતા. સ્કૂલમાં હું સેવા આપતો હતો, અને ઘરે પણ એને એડવાન્સ તૈયારી કરાવી ગણિત વિજ્ઞાનની. રિટાયર્ડ શિક્ષક હું અત્યારે ગણિત વિજ્ઞાન. ધોરણ 8થી હું લઈએ મારી જોડે. એના મમ્મી પપ્પા જાલોદ હતા, અને ધોરણ 8થી હું મારી પાસે લઈ આવ્યો, કે મેં કીધું મારી પાસે લઈ આવીને હું જો જાતે ગણિત બધા આજ સુધી બધા વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા હોય, અને એ લોકોને ટકા આવતી તો હું ખુશ થતો. તો હવે મારા ઘરમાં મારા છોકરાની દીકરી નામ રોશન કર્યું. હા, તો મારી દીકરીએ મને આનું ફળ મને આપ્યું, અને ઘણો આનંદ છે મને અત્યારે. ઓકે સર, થેન્ક યુ સર. થેન્ક યુ. એટલે હવે મારો સવાલ તારા મમ્મી પપ્પાને છે કે તમે તમારી દીકરીને મહેનત કરતા જોઈ છે, ડે 1 થી મહેનત કરતા જોઈ છે, શરૂઆત કરી નાનેથી જોઈએ છે, તો તમે એઝ અ માતા પિતા તરીકે આ કેમેરાની ઓલી પાર જે માતા પિતા બેઠા છે એને અને બાળકોને તમે શું સંદેશો આપવા માંગો છો? બંને જો જે પણ કંઈ કહેવા માંગતા હોય. એક તો અમારા તરફથી એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે જેમ બને એમ વિદ્યાકુળના ક્લાસ ટોપર બેચમાં પહેલાં તો જોઈન કરી લો, કેમ કે વિદ્યાકુળ જે ઓનલાઈન એજ્યુકેશન છે ને 1st નંબરનું એજ્યુકેશન છે, અને એના થકી ગુજરાતમાં ઘણા બાળકો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ટોપર બન્યા છે એમ વિદ્યાકુળ દ્વારા. અને જોડે જોડે એવું કહેવા માંગુ છું દરેક વાલીને કે તમે પણ પોતાના બાળકોનું ધ્યાન શરૂઆતથી જાતે રાખો, અને એમને જેમ બને એમ વધારે સપોર્ટ કરો. શું કે આમ વધારે પડતું એમને ટોર્ચર ના કરો. હા, ગમે તે બાબતમાં એને ટોર્ચર ના કરવાનું, એની રીતે પ્રિપેરેશન કરતી હોય તો કરવા જ દેવાનું એને. અને મમ્મીનો ફાળો છે ગુજરાતીમાં, વ્યાકરણમાં ને એ બધું. હા, તમે શું કહેવા માંગો છો પેરેન્ટ્સને અને બાળકને? એક તો તમારું બાળક જે છે એ તમારી પાસેથી થોડી વધારે જ કે એમ લાગણીશીલ હોય કે મારા મમ્મી પપ્પા, તો એને થોડું તમારે મોટિવેટ કરવું, અને એને એવું વાતાવરણ પૂરું પાડવું કે એના માટે લર્નિંગ માટે સમય કાઢી શકે, અને એના માટે એને આમ ડર ના લાગે કોઈ પણ વસ્તુનો. એટલે એને સતત એવી રીતને મોટિવેટ કરતું રહેવું, એના માટે એવું વાતાવરણ પૂરું પાડવું. બસ એટલું જ. થેન્ક યુ. તો ઓલ ઓવર બધાની આપણને શીખ મળી, બધા પાસેથી, વિદ્યાર્થી પાસેથી, એમના પેરેન્ટ્સ પાસેથી, એમના દાદા પાસેથી, અને ઘણું બધું આપણે શીખ્યા કે કેવી રીતે તૈયારી કરવી જોઈએ, વિષયવાર તૈયારી કેવી રીતે કરવી, માઇન્ડસેટ કેવું રાખવું, અને માતા પિતાનો રોલ શું છે, બાળકનો રોલ શું છે, આ દરેક વસ્તુનો તમને નિચોડ મળ્યો છે. અને આ વસ્તુને ખાલી સાંભળતા નહીં, નોટ અને પેન લઈને એક જગ્યાએ લખજો કે જેનાથી આ વસ્તુ ભૂલાઈ ન જાય, વિસરાઈ ન જાય, અને સારામાં સારી રીતે પોતે છે એ રિઝલ્ટ લાવી શકે. તો બસ આજના આપણા ઇન્ટરવ્યુને અહીંયા આપણે અંત તરફ કંઈક એવું છે? હા, પેપર સોલ્યુશન પડ્યા છે ને? હા, એના તો અમારા અલગથી વિદ્યાર્થી વિડીયોઝ બતાવવાના છે. હા, એ તો બતાવવાના છે. એટલે આમ જોવા જાવ તમે તો ઓલ ઓવર દરેક વસ્તુનું છે એ મહત્વ છે, બરોબર. એક હાથે ક્યારેય તાળી વાગતી નથી. માતા પિતા, શિક્ષક અને બાળક, આ ત્રણેયનું ત્રિવેણી સંગમ જ્યારે ભેગો થાય ત્યારે રિઝલ્ટ મળતું હોય છે. એટલે ખાસ ફરી એકવાર તમને તમારા દરેક પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. દીકરી આગળ નામ રોશન કરવી પ્રાર્થના. ફરી પાછા ક્યારેક મળીશું આવા જ એક નવા ઉત્સાહ સાથે, એક નવા વિદ્યાર્થીની ગાથા સાથે, એક નવા વિચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જી ભારત, ભારત માતા કી જય.